તો ભાઈ આ મારા દોસ્તની ગાડી છે 4931 કેમ ભૂટકે તો રામ રામ કરી દેજો બરાબર. મસ્ત ગાડી એકદમ રનિંગ પકડી ગઈ છે અને મામાએ માવો હાથમાં લઈ લીધો છે. માવો હોય કે આજ ખાઈ નાખવાનો જ થાય ગમે એમ થાય. જો ભાઈ તમને અહીંયા બધી ટાઈપની ગાડી જોવા મળી જાય છે. ગુજરાતી, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાની. મીટિંગમાં ભેગા તો નતા, વિડીયો કોલમાં વાત થઈ હતી. જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. મિત્રો કેમ છે ભાઈ? મજામાં. હજી એક ને એક ટી શર્ટ પહેર્યું છે બરાબર, કારણ કે એટલો હલવાઈ રહ્યો ને ભાઈથી. ટી શર્ટ બદલાવાનું તો ઠીક, પણ નાવાનું વેરું નથી આવ્યું. હાથ પગ ધોવાનું, મોઢું ધોવાનું અને બ્રશ કરવાનું પણ વેરું નથી આવ્યું. એટલો ફસાઈ ગયો. ગાડી ખાલી કરી અને તાત્કાલિક અમે બીજે દિવસ ઉગી ગયા ટ્રાન્સપોર્ટે જઈ અને ડાયરેક્ટ બપોર પછી ગાડી ભરવા વયા ગયા. અને કાલે ભરવા ગયા હતા અને આજે ગાડી ભરાણી. ગાડી તો રાતે જ ભરાઈ ગઈ હતી, પણ આ બધા ટ્રાન્સપોર્ટવાળાના હોય ને ભાઈ, બિલ્ટી ઓલું બિલ્ટી દેવા આવ્યો નહીં. હવે આગળ આવ્યો બિલ્ટી દેવા અને હવે બિલ્ટી લઈ અને નીકળી ગયા છીએ આપણે. આપણી ટ્રીપ ક્યાંની થવાની છે મામા? આપણે ક્યાં જવાનું છે? દહેજ છે, પછી ભરૂચ છે અને વાગરા ગામ દહેજની બાજુમાં. ત્યાંનું આપણે તો કીધું છે કે ભાઈ ત્યાંનો માલ છે બરાબર, એટલે ત્યાં જવાનું છે. આગળ ચા પીધો છે તાજો મજા આવી ગઈ. અત્યારે ચેન્નઈ બાયપાસમાં જઈએ આપણે. આપણો માલ બતાવી દઉં જરાક તમને, કારણ કે આ માલ જ એવો છે યાર. દેખાય સ્પાઈડરમેનના જારા મારી દીધા પાસભાઈ. સ્પાઈડરમેન જેવું કામકાજ છે અહીંયા. વરસાદ પાણી જરાક છે ભાઈ યાર. વળી 2 કલાક થાય ને વળી રેડા આવી જાય અને નામી વરસાદ આવી જાય. એટલે જો મામાને ટી શર્ટ બદલી ગયું, કારણ કે એની નાવાનો વેત લઈ લીધો છે. તાલિયા મજા આવીને ગયેલી. અને આ છે ચેન્નઈ બાયપાસ. ચેન્નઈ તો બહુ અંદર છે. આ છે ચેન્નઈ બાયપાસ. અને બાયપાસ કમસે કમ કેટલા કિલોમીટરનો છે ખબર? 55 કિલોમીટરનો બાયપાસ છે ચેન્નઈનો. તો તમારે ક્યારે પણ આવવું હોય, ગમે ત્યાં માલ ખાલી કરવો હોય તો બાયપાસમાંથી આવો. આ નવો બાયપાસ છે, જૂનો નથી બરાબર. અને જો હવે ટોલ ગેટ ડાયરેક્ટ લખેલ આવી ગયું 1 કિલોમીટર. એટલે આમ આપણે એટલે સેકન્ડ હાલીએ તો આપણા પૈસા કપાતા જાય બરાબર. પૈસા હવે જેબમાં ખરેખર કંઈ છે નહીં. અકાઉન્ટ હાવ ખાલી, જેબ ખાલી. હવે ક્યાંકથી 2-3 લાખ રૂપિયા આવે ને તો મેળ આવે. મગજ ખાલી તો કહેતા ભૂલી ગયો. ગજબ બેજતી હે ભૈયા. મામા યાદ કે મગજ ખાલી. હાલો એ તો સાચું હશે, મેં ખોટું નથી જરાય. મગજ ખાલી જ છે બરાબર. એટલે હવે જાઓ કે કાલે અમારે આ ટોલ નાકામાં થોડીક લપ થઈ ગઈ હતી, કારણ કે ટોલ નાકાવાળાને એમ થયું કે અજાયણી ગાડી છે એટલે લૂંટી કાઢી. પણ એનું કંઈ કામ ના આવ્યું ગાઈસ. તમે જ્યારે પણ રિંગ રોડ ઉપર હાલતા હો ને, એટલે ટોલ નાકા ઉપર ટોલ નાકા આવે બરાબર. એટલે બધા ટોલ નાકામાંથી પૈસા કપાય એવું જરૂરી નથી. હવે આ એક ટોલ નાકે અમારે પૈસા કપાઈ જાય ને, તો આગલું ટોલ નાકું હોય ને ત્યાં અમારે પૈસા નહીં કપાય, તો ત્યાં એ એમને ખુલી જાય. પણ એ ભાઈ કહે કે અહીંયા કે ફાસ્ટેગ નથી, રોકડા ₹100 દેવા પડશે એ કે. એટલે અમે કીધું ફાસ્ટેગમાં જ કાપ લે ભાઈ તું. ફાસ્ટેગ નહીં, હા ₹100 દે નહીં. એમ કરવા માંડ્યું ને ગદરીનું કાયડું ભોડા જેવું એવું હતું ને. એમ થાય બે મૂકીને હોય ઝાટકીને તો ગટો આમ ધોરો ફૂલ જેવો થઈ જાય, કારણ કે આપણી યથાથી દોરી હોય ને. અહીંયા કંઈ થાય નહીં. એને ઈવાન મારવાની મજા આવે ને, ખોટું ક્યાં કહેવાય, બહુ જ મજા આવે ઈવાન. એટલે તમને રસ્તામાં ભૂટકતા જોઈએ એટલે એ ખાસ ધ્યાન રાખવું, કોઈ પૈસા રોકડા દેવા નહીં, ફાસ્ટેગમાંથી જ કપાવવાના. કે ફાસ્ટેગમાંથી તારા દમ હોય તો કાપી લે, 50,000 કાપવા હોય તો કાપી લે. તને રોકડો રૂપિયો દીકરાને એક નથી, એ ફાઇનલ કરી લેવાનું બરાબર. હાલો આપણો સફર આગળ ધીરે ધીરે છે ને વધારતા જઈ. હજી કેટલા કિલોમીટર આપણે કાપી હજી જોવાનું છે, કારણ કે માલ યાર બહુ ઊંધીનો આવ્યો છે. ગાડી બહુ હાંકવાની મજા નથી આવતી બરાબર ને મામા? બેઠો માલ હે આવ કપાઈ ગઈ મામા. ડિજિટ થઈ ગયા ડિજિટ. આમાં કોઈ પોલીસવાળા આડે પડે, પોલીસવાળાને ખ્યાલ થાય. વિડીયો ચાલુ હોય ને પોલીસવાળા આડે પડે ને ખ્યાલ થાય. સીન મારી આવે છે.
ત્યાં કુદરત ચેન્નઈમાં હું હોય જામ જ લાગી જાય. અહીંયા માણસને કઈ મગજ જ નથી સિરિયસલી. કોઈ ખોટું લાગે તો યાર તમે ખોટું ના લગાડજો, કારણ કે હું અહીંયા લોકોની વાત કરું. અહીંયા તમને કહું, અહીંયા બાયુને ફૂલ બુદ્ધિ છે, માટીઓને બુદ્ધિ જ નથી, મગજ જ નથી. હું કરું આમ પડ્યા જતા રોડમાંથી આપણે થાય અરે પણ આમ કે ટૂંકમાં અહીંયા જરા આમ બધા લૂઝ છે, જરા લૂઝ છે, એમાં કાંઈ ના હાલે. અને પાછું મામા એક અહીંયા જોઈએ જેવું ને, ડીઝલનો ભાવ આંધ્રા જેટલો નથી. અહીંયા 92 રૂપિયા ભાવ. આગળ આ પરથી આપણે જે કપાવી અહીંયા 92 રૂપિયા ભાવ છે ને. આંધ્રામાં ત્યાં એવું છે કે 96, 97, 95 સિવાય તો વાત જ નહીં કરવાની. એટલે હું વિચાર કરતો હતો અહીંયા કોઈ ખારો પંપ જોઈને અહીંયા ફૂલ ટાંકી કરાવી લઈને તો ફાયદામાં. ઘણી નખાવું ના પડે. આંધ્રામાં 95, 96 વગર ડીઝલ જડીએ જ નહીં ભાઈ. આંધ્રાની જ છે ટૂંકમાં. આંધ્રા શું હોય ને, આંધ્રામાં જીડીપી પડી ગઈ જરા, એટલે ડીઝલનો ભાવ વધુ છે જ એમના. તેલંગાણામાં 95. હા, તેલંગાણામાં ફૂલ ભાવ હો ભાઈ. એક કર્ણાટક છે, કર્ણાટકમાં ઓછો ભાવ હોય 92 રૂપિયા ને 91 એવો. અને આપણે ગુજરાતમાં તો બધેથી લો ભાવ 90 રૂપિયા, 90.47. એ હવે પછી વધતા હોય ઘટતા હોય એમાં કોઈ જરૂરી નથી. આ તો વાત થાય. અહીંયા મેં આ ચિઠ્ઠીમાં જોયું ને આમાં 92 રૂપિયા લખેલા. એટલે હું આમ મને વિચાર કરતો રહી કે 92 રૂપિયા ભાવ કઈ રીતે એમ. અમાઉન્ટની રેટ RSL 92 રૂપિયા .87. એટલે સમજી લ્યો 93 રૂપિયા જેવો ભાવ થાય. મને 93 બહુ બોલતા નથી આવડે. 93 રૂપિયા જેવો ભાવ થાય તો આંધ્રા કરતાં સારો. એટલે જરાક ખોલટા કે વિચાર હે જો ખારો પંપ આવીએ તો મુહૂર્ત કરવાનું થાય, નકર મુહૂર્ત ના થાય. મુહૂર્ત કરવામાં અહીંયા કીધું પાણી બટકાવી દે તો મરી જાય ને. આમાં એ ધ્યાન રાખવું પડે. પાણી માહોલ જો કેવો થઈ ગયો. આખો વરસાદ છે આ બાજુ, દેખાય ને આખો વરસાદ છે. આ બાજુ ચેન્નઈ, આ બાજુ વરસાદ. ચેન્નઈમાં જ છે વરસાદ, બાકી ક્યાંય છે નહીં ભાઈ. આંધ્રામાંય વરસાદ નથી, તેલંગાણામાંય નથી, મહારાષ્ટ્રમાંય નથી, ગુજરાતમાં નથી, રાજસ્થાનમાં નથી, કેરલામાં નથી. ખાલી ચેન્નઈમાં જ વરસાદ છે. ના પણ કેરલા કોના દેખાડે ને સિસ્ટમ અહીં જ છે. કેરલા જવું હું આપણે એકવાર ભાડું 1,60,000 જો કોઈ કરી દેતો હોય ને, કેરલા જવાનું થાય. કન્યાકુમારી જવાનું થાય. કન્યાકુમારી અહીં જવું ને તેલંગાણામાં. હા, તામિલમાં જવું ને. તામિલના ઓલા કોણ કન્યાકુમારી બધા બહુ કહેતા હોય. કન્યાકુમારી આપણે કન્યાકુમારી જવું હે. અરે પણ મામા ભાડાની વાત છે. આપણે ક્યાં ઓછે ભાડે જાવ, આપણે ફૂલ ભાડે જવું. એટલે ત્યાં દીએ તો નહીં. એકવાર લાલભાઈ કહેતો 1,20,000 બાજુ જવું ગયા કેરલા. ના ભાઈ ના રહેવા દે ભાઈ, એ નથી કરવો. પછી એકવાર ઓલું કોલકાતા આવ્યું. કોલકાતા એ કે કેટલો રેટ ના 1,75 હોય ને તો જાઉં. રિટર્ન ભાડું હતું 8 ટન વજન હતો. તથા કોઈ કે 1,35,000 રિટર્ન ઉપર લીધું. હું પાછું જવાનું ને આવવાનું 1,35,000 કોણ હોય રામ જાણે. 1,75,000 મેં કીધું ભાઈ એટલો હોય ને તો સારું, તો પોહાય. કારણ કે ત્યાંથી પાછી ભરી દઈએ એની માલ પાછો આપણે લેવા ના મેળાયો. કોઈક સસ્તો મફતિયો ફૂટકી ગયો. આમાં મફતિયાવાળો જ લોચો થાય, બીજો કાંઈ લોચો નથી. જે ભાઈ આ ગાયું છે ને, ચેન્નઈમાં પણ બહુ છે. ગાયું તમને મહારાષ્ટ્રમાં જોવા ના મળે, તેલંગાણામાં જોવા ના મળે, કર્ણાટકમાં ના જડે. ગુજરાતમાં આપણે બહુ ગાયું જોવા મળે યાર. રોડ ઉપર જતી હોય, બરાબર, રોડ ઉપર જ એનું રહેવાનું હોય. અને ચેન્નઈની અંદર પણ અમે જોયું હે, આજ 2-3 દી અહીં સહી તો ગાયું બહુ વધારે રોડ ઉપર ટૂંકમાં જોવા જડે. એટલે હવે આ બધું કેવી રીતના હાલે એ ખબર નથી પડતી. પણ આપણે એક શાબાશી દેવી જોઈએ. આંધ્રાવાળા છે ને બધા માલઢોરનું જે હોય ને ટૂંકમાં ધંધો બહુ કરે, દૂધનો,
ગાયો સાચવી લઈએ, ભેંસો સાચવી લઈએ, મહારાષ્ટ્ર વાળા સાચવી લઈએ. હવે હું કરતા હોય તો રામ જાણે. આપણે મહારાષ્ટ્રમાં ગાયો બહુ ઓછી આપણે જોઈ જ નથી, મેં તો જોઈ જ નથી. બરાબર મામા, તમે જોઈ કે? હા ના ઊંઘતા હોય, ચરતા હોય આમ ક્યાંક વાડીમાં, એમ તો જોયેલા જોઈએ આપણે. રોડ ઉપર ના હોય ટૂંકમાં. આ રોડ ઉપર આપણે મેં ત્યાં ગુજરાતમાં જોયા ને, હવે આ તમિલનાડુમાં અહીંયા છે. તો સરકારને ખરેખર આ એક વસ્તુમાં જરાક ધ્યાન દેવું પડે. મારે અરે સરકારને મામા ધ્યાન દેવાની જરૂર છે. એનું કારણ હે જો હવે અહીંયા રોડ માથે ના રખડાવતો ને, જો આમ જો કેવડો માલ રખડે જઈ લ્યો એ લ્યો આખું નહીં. પણ તો અહીંયા રોડ ઉપર ના આવવા દેવા જોઈએ. ઢોર ના સમજે પણ આપણે સરકાર ના સમજે ને, કાંઈ પારી મારી દે આમ કાયદેસર. ભલે હેઠા ખાતા હોય પીતા હોય જી હોય ના આવે. અરે ઊંચી જારી મારો તો કામ આવે ઢોર. ટૂંકમાં માણસને નુકસાન થાય ને, માલને થાય તો નોખું. અહીંયા જો વળી કંઈક એક્સિડન્ટ થઈ ગયા હવે અહીં દોવાડા નીકળે જાય. એનું કારણ અહીંયા હાલતા ને ચાલતા ભાઈ એક્સિડન્ટ થતા જ હોય. આ હે ને તમિલનાડુ હોય યાર, પોલીસ ને એવું હે ડૂચો હલગાવ્યો ને પોલીસ વાળા ટ્રાફિક ને યાર બધા રોકે યાર. એ ઓલા દરવાજો ખોલી દીધો લબનેરો, બે નાખને હોય જાટકી કઈ ઓલા દરવાજો ખોલી દીધો. આખા જો આ લાલ ડબ્બા જ દેખાય, અહીં લાલ ડબ્બા જ હાલે. ના આપણો દરવાજો ખોલી શકે એટલી કોઈ તાકાત નથી. નહીં મામા, ખોટી વાત હોય કહેજો મામા. એક વાર ભલે આખી કેબિન ઉખેડી નાખી દીધી, પણ અહીંયા જ પડી હતી હોપારી બધું અહીંયા ખબર હતું. કોઈ કુદરતી દેખાણું જ નહીં કે હોય તો બોલ દેવો ને કઈ કે માર ખાएगा હું सर नहीं है क्या करूँ, खाता हूँ सब है लेकिन अभी होटल में रख के आया हूँ. झूठ मत बोला, झूठ बोल के मेरे को क्या फायदा है सर. તો એને જઈ દઉં ને અહીંયા હોપારી ને બધું બંધ છે હો ભાઈ. એ હજી આજે વિડીયોમાં કહી દઉં. જો અત્યારે અહીંયા દારૂ બંધ છે. પછી ના દારૂ બંધ ના એ દારૂ પીને હાંકવાની તો મનાય છે. દારૂ ક્યાં અહીંયા આપણે જોયા ક્યાં બિયર બાર ક્યાં? હા ના એટલે અહીંયા આપણે મેન દેખાણા નથી એટલે કહું. જો હવે તો હાલો દારૂ બંધ નહીં હોય કદાચ, હાલો ચાલુ હવે. પણ પીને અહીંયા છે ને દારૂ પીને ગાડી હાંકવી હોય ને મશીન ડાયરેક્ટ જ આપણે છે ને મોઢા મૂકે અને ડાયરેક્ટ એ ફાઇન આવે ને જેલે આવે એનું. અને પછી બીજા નંબરમાં ગુટકા દેખી જાય એટલે 25,000નું ફાઇન, 6 મહિનાની જેલ. ગુટકા એટલે આપણે વિમલ થઈ ગઈ, પછી ફાકી થઈ ગઈ, કોઈ પણ વસ્તુ તાનસન થઈ ગઈ. ગુટકા બાબતમાં જે આવતું એમાં ફૂલ ફાઇન હે ભાઈ. જે પણ આવતો હોય ક્યારેય કોઈને ખબર ના હોય તો કહી દઉં. મને પહેલાં ખબર નથી, હું અહીંયા એમને આવવા દીધી હતી. ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ટોલ નાકે, ચેન્નઈનો ટોલ નાકો. આ ડાયરેક્ટ ચેન્નઈની અંદર જવું હોય ને એટલે આ ટોલ નાકો તો આપણે લેવું પડે બરાબર. એટલે આ ટોલ નાકાવાળા એટલા પૈસા કમાય છે કારણ કે અહીંયા ટ્રાફિક જ એવડું હોય યાર. એવડું સાધન જાય એવડું આવે, એવડું જાય ને એવડું આવે બરાબર. એટલે હવે આપણી ઓફિસ છે ને અહીંયા છે ટોલ નાકાને અડીને સામે શ્રીરામ કાર્ગો ઓફિસ છે બરાબર. તો અહીંયા છે ને જરાક પૈસા લેતા આવીને હવે પૈસા મેં આગળ કીધું હતું ભાઈ છે નહીં, ત્યાં કહીને હે ને નાખતા આવીને કે ઘરનો નાખીએ નહીં ઘડીકમાંથી અકાઉન્ટમાં ઠોકતા આવી. હું કે મામા પોલીસવાળા દેખાય ક્યાંય? તમાકુ પકડવાવાળા નથી ને? હા રહ્યો મોટો મારે વેવાઈ કરીને હું લા મામા તે કેવી વાતો કરે? હા મામા એવી વાતો નહીં મામાની. મામા કે તારે કે વેવાઈ કરવાય ને ગજબ બેઇજ્જતી કરતે હોય ભાઈ. તો હવે ને આપણે ડીઝલ ભરાવી લઈએ ને આપણે હે થઈ દે બરાબર. ડીઝલ આવી ગયા આપણે ભારત પેટ્રોલ પંપમાં. આપણે ટોલ નાકાથી 3 થી 4 કિલોમીટર આગળ આવે છે. 92.45 રૂપિયા ભાવ છે બરાબર. એટલે અહીંયા ટૂંકમાં ભર લઈને તો સારું, જ્યાં પંપે સારો છે અને આપણે ટ્રાન્સપોર્ટવાળા ભાઈનો જાણીતો પંપ છે. એના ખાતા જતા પડે છે કે પૈસા નથી ભાઈ કે હું શું કરું. એ કે પૈસા આવી વાર લાગી કેમ
પૈસા નાખવામાં એવું હોય મોટા ટ્રાન્ઝેક્શન થતા હોય ને વાર લાગે પૈસા આવે એટલે એ પણ હું ત્યાં નાખતો જ આવું ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ હું તો નાખી દઉં ઓલા હાલો ભાઈ 169 લીટર હે ને ફટાકીઓ થયો છે 15,500 રૂપિયા ફટાકીઓ બહુ મોડો ફટાકીઓ થયો ભાઈ એવડો મોડો ફટાકીઓ ખાવો ન જાય બચાવવા લાગે કેટલું આવે એ જોવાનું હોય ઢાંકણી ખબર પડી જાય એમને અમે કાંઈ ટાંકી ભરતા હોય ને તમને બધી ખબર હોય કેટલું આવે કેટલું ના આવે હું તમને કહું જરૂર ભાઈ સિરિયસલી અહીંયા આવી ગયું ડીઝલ 187 લીટર માથે 17,350 રૂપિયાનું ડીઝલ આવી ગયું ખરેખર એટલું ડીઝલ ના હોવું જોઈએ 180-81 લીટર જ આવવાનું હતું આમાં એટલે આ પંપમાં તો ગપલો છે ભાઈ એમાં કાંઈ ના આવે વધારે ડીઝલ આવી ગયું એટલું ના આવે क्या भैया बिल दे दो हाँ भैया GJ37V6168 आंध्र नंबर बोल रहा તો અહીંથી આપણે ચેન્નઈથી 17,350 રૂપિયાનું ડીઝલ ભરાયું છે અને 187 લીટર ડીઝલ આવ્યું હે તો હવે આપણે કિલોમીટર અત્યારે આપણા મીટરમાં બતાવે છે 71,108 કિલોમીટર તો હવે આ ગાડી આ ડીઝલમાં આ એટલા લીટર જે નહીં ખાય લીટરમાં કેટલા કિલોમીટર ગાડી હાલે એ હું તમને આગળ પાછી ટાંકી ફૂલ કરાવીને તો અહીં બતાવી કે આપણે એટલી ગાડી આવેલી છે બરાબર એટલે તમને એવરેજની ખબર પડે કે આ ગાડી ખરેખર એવરેજ કેટલી દે હું હકીકતમાં આજ મને ઓહાણ આવી ગયું કે આ બધું એવરેજનું જોઈ લઈ બાકી મને યાદ ના હોય ગમે તે ટાંકી ફૂલ કરાવું તો મને ફોટો પાડવાની યાદ ના હોય કિલોમીટરનો ફોટો પાડી લઉં પણ આજ યાદ આવી ગયું કારણ કે આ ગપલો થયો ને આમાં પંપ ગપલાવાળો હતો 187 લીટર ડીઝલ ઠોકરીનું 187 લીટર આવે ને એનું કારણ હાવ કાંટો પડેલો હોય ને તો આપણું વધીને આવે તો 185 આવે હાવ પડી ગયેલો જોયો કોકની અમુક ઠેકાણે હાવ ગપલો હોય ને 190-92 આવી જાય તો અહીંયા 187 લાગે ગપલાવાળો પંપ હતો આ તાલો વાંધો નહીં આ ડીઝલ કેવું છે હવે સારું ડીઝલ છે કેવી એવરેજ દઈએ એ ગાડી હાલી છે પાછી ટાંકી ફૂલ થાય એટલે બધી તમને ખબર પડી જાય તો વિડીયોને એન્ડિંગ સુધી જોયા રાખજો બરાબર હવે આપણે ચેન્નઈથી નીકળી જઈએ હું હવે છે ને કાલે સવારે વિડીયો ઉતારી કારણ કે હવે રાતે મને વિડીયો બનાવવાની યાર બહુ મજા આવતી નથી તમને ખબર છે તમને જોવાની મજા ના આવે કારણ કે રાતે હું જોઉં યાર હવે આ અંધારું પટ પડ્યું આમાં હું જોઉં મેં વરહે એક સાઈડના હાલો મામા રામ રામ સવારે મળ્યા ભલે ભલે હાલો ના ના હવે સુઈ જ જાઉં હાલો મિત્રો જય શ્રી રામ જય દ્વારકાધીશ ભાઈ બપોરના 12 વાગ્યા છે ને અમે પહોંચી ગયા છીએ ભાઈ રિંગ રોડ ઉપર બરાબર હું ઉઠી ગયો આગળ 8 કલાક પહેલાં નાવામાં અને પછી મેં શું કર્યું ઉઠીને બ્રશ કરીને ચા પીધો પછી ચા ભેગા બટર ખાધા બરાબર એટલે એ બધો વિડીયો મેં ઉતાર્યો નથી એનું કારણ છે આપણે સોરો જોશી નથી ભાઈ ઊંચા બેઠક વિડીયો ઉતારતા આપણે ના આવડે યાર બરાબર હવે મામા ઊંઘીએ મજામાં કીધી ભાઈ અત્યારે મજામાં હતા મામા હવે હું ઉઠો ને ઉપાડી થઈ ગઈ પણ આયલા કરે અને હવે જો હરિયાળી છે રિંગ રોડ ઉપર અને મામા ડીઝલ કેટલું છે હજી આપણે ભરાયું ત્યાં પૂગી જાય શું લાગે તમને ઓટા વાંધો ને તો ડીઝલની એવરેજ તો આ રોડ ઉપર સારી આવે વાંધો નથી 5-5.5ની એવરેજ દી ગાડી એટલી રમવા માટે ઘણી ભાઈ દિલ ખુશ થઈ ગયું કેટલા ચેન્નઈથી આ કિલોમીટર કેટલા થતા 6.5 કિલોમીટર થતા 6.5 કિલોમીટર રિંગ રોડ સુધી થાય એ મને ખબર છે બરાબર અને ભાઈ માલને યાર એવી રીતના સ્પાઈડરમેનથી બાઇન્ડર મામા હજી ક્યાંય ટચ નથી કર્યો સાઈડમાં મારે મને બીક હતી સાઈડમાંથી ગયા ને સાઈડનું ગોબી નાખી મને મોટામાં મોટી બીક હતી માલ આપણે આવો ભરવો ને સાઈડું ગોબી નાખે ને ના આ કેરેટ આ અહીંયા સારા માણસ થોડા છે ભાંગી ગયો આખી દીધું એ 3-4 વર્ષ જૂનું છે
નવું હોય તો રજી લઈ લઈને હાલો કે બંગાળમાં વેચ નાખે જૂનું કોઈ લે નહીં કામમાં ક્યાં આપણે રેટ રાખે આપણે રોડું ઘર બહાર છે અને ભાઈ એસી યાર છે ને આપણા આઈસરની એસી ખરેખર આપણી ખરાબ થઈ ગઈ એસી હાલતી નથી બરાબર એનું કારણ છે કારણ કે આગળ ગાડી સ્લો થાય ને એટલે એસી અને ધીરો પડી જાય અને ગરમી થવા માટે ગાડી જો એટલી રનિંગમાં હાલતી હોય તો ફૂલ મસ્ત એસી હાલે છે આટણે હાલે ને હું જો સ્લો ગાડીમાં હાલતો હોય ને એસી તો એક નંબર એસી યાર બાકી ગાડી સ્લો પડી જાય ને ધીરા લીવરમાં અને ધીરી હાલતી હોય તો ગરમ હવા આવે એસીમાં ગરમ હવા આવે બોલો ગજબ બે જતી હવે આઈસર કંપની ખરેખર તમે નવા નવા નિયમ કાઢ્યા અપડેટ મારી કર્યું કે કેમ કર્યું આ બગડી ગઈ કંઈક કયો જવાબદાર કયો હોય આમાં શું કરવાનું થાય હું દેખાડવા ગયો તો એને એ કે પંખો આગલો છે ને એ કે તમારે ખરાબ થઈ ગયો એના લીધે આ પ્રોબ્લેમ થાય છે એ પંખો હોય ને હવે આવી ગયો જેથી પંખો નાખ દેવો એકવાર પછી એને કેવું હવે જોવું જોઈએ હવે શું કેવું પણ અહીંયા ગાડી એવી છે ને કુદરતી શોરૂમમાં જે હાલતું બેસી લ્યો કરું બોલો કે ક્યાં આ ઠંડી હવા આવે આ આવે બોલો કોમ્પ્રેસરનો અવાજ ને આવે ટક 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 ક્યાં આવે કે સારું ચાલુ છે કોમ્પ્રેસર ભાઈ તમને વેમ થઈ ગયો ઓકે જોજે આ ગાડી કેટલી મારી શોરૂમમાં જે હમી રહી જાય અને આ રસ્તો બગડી જાય આ વસ્તુ તમારે એ થયો હે કે તમે ગમે ત્યાં રિપેર કરાવવા જાય ત્યાં ગાડી હમી થઈ જાય અને પાછી અહીં લેવાનું એ પૈસા દેવાનો તો રિપેર ના થાય મફતમાં લાવવાનું મફત હમી કરવાની હોય એટલે આવું જ થાય હકીકતમાં આ ગાડી મફત હમી કરવાની હતી બરાબર એટલે મફતમાં ત્યાં ચાલુ થઈ જાય આગળ પૈસા દઈને કરાવવાનું હોય ને તો ટાઈમ કે 15,000 બિલ થાય રિંગ રોડ ભાઈ હૈદરાબાદના રિંગ રોડ જો એક રસ્તો જ નથી ઇન્ડિયાની અંદર ક્યાંય જોઈ લ્યો તમે ગાડીમાં સડકો ના આવે ભાઈ એમને ગાડી પડી જાય ખબર ના પડે કાંઈ હકીકતમાં તમે ઉપાધિ ના કરજો તમને અરે પણ મામા હું તમને હે ને પુલ બનાવીને દઈ દઈ બરાબર અહીંયા ઓલો જે વૈશમાં નીકળે ને એ પુલ આપણે અહીં બનાવવાનો છે આ ટ્રાફિક મીટિંગ કરતો નાયડુ પેટ ના એમાં એવું મેં નોટિસ નાખી હતી નોટિસ નાખી હતી કામ ઉપાડ્યું નહીં હું આવ્યો તો કામ ઉપાડ્યું નહીં મેં કહે ભાવેશભાઈ આવે કામ તો ઉપાડવું જ પડે ભાઈ ને કાંઈ વિરોધ થાય પુલ દબાવી જાણો તમે ગુજરાતમાં વિરોધ કરીએ અહીંયા વિરોધ કરવાનો અહીંયા આપણે સરકાર કઈ હોય કમેન્ટ કરી દો ભાઈ કઈ સરકાર છે હા પતંજરુ હૈદરાબાદ અહીંયા એમાં એવું હે અહીંયા ટ્રાફિક એટલો જે રસ્તો 30-40 કિલોમીટર હે 30-40 કિલોમીટરમાં એવું ટ્રાફિક થાય એના લીધે પુલનું કામ શરૂ કરવામાં આવ્યું છે 2 થી 3 થી 4 વર્ષની અંદર કામ પતી જશે તો કોઈ પણ ટેન્શન ભાઈઓ લેતા નહીં કે અહીંયા ટ્રાફિકમાં હલવાઈ જશું આમ તેમ અત્યારે થોડોક તકલીફ ના 4-5 વર્ષ પાકા હે આમાં એનું કારણ છે કારણ કે બહુ મોટું કામ હે ને કામ મોટું હે બીજું કંઈ નહીં બાકી આ ટ્રાફિક પાછું એટલું નડે કામ કરવામાં આમાં કોઈ કામ તો કરવા દેવા જોઈએ ને મામા યાર મીટિંગમાં ભેગા તો નતા વિડીયો કોલમાં વાત થઈ હતી એમાં એવું હે એ હું મારો ભાઈબંધ હે હું મારો દુશ્મન હે એટલે ટૂંકમાં ભાઈબંધ હે એટલે હું વાંધો નથી દુશ્મન છે એટલે વાંધો નથી लेजेंडरी आशिक डैम समझना पतंजरु आई सर जो तो पड़ा थी रोड काठे कहीं तो गाड़ी बता राखी उभा ने ट्राफिक जाम कर दिया ना मामा आ रोड ने किनारे ना रखाय हकीकत हैदराबाद पतंजरु थी एक रिक्शा वाળો છે ઈ આ સાઈડ હાલે છે તો એને અમે કીધું કે ભાઈ આ સાઈડ ના આપણે અહીંયા જવાનું છે આ પહેરો ક્યાં જાય ખબર આપણે કેવું નલદુર્ગા ને ચાહલાણે નથી જતો નલદુર્ગા જાય છે ઈ અને આ આપણે નાંદેડ વાળો હાઈવે લઈ લીધો છે આપણે રોજ આમાં હાલતા પણ એ રસ્તામાં આપણે રસ નથી કારણ કે આપણે ખીચામાં પૈસા વધી ગયા હે ભાઈ
બરાબર. નાંદેડ 219 કિલોમીટર, અકોલા 427, અન્યાપુરમ હતું કે નામ દેખાણું નહીં કંઈ બરોબર. આ હાઈવેમાં હવે ગાડી ચડી ગઈ એટલે ગાડી હવે લીટો થાય હવે. આગળ એસી નબરાઈ પકડાવે મજા નથી આવતી. હું તો મારા કોના સેજ નહીં બધા ખૂટા સેટા કરી મૂક્યા ને એટલે ઠંડી હવા ગયા ને હું વિચાર કરું ખૂટા મેં બધા મામા કોના દાબી દીધા. મામા નહીં બધું યાદ હતું ઠંડુ. જોગીપેટ 31 કિલોમીટર જયું ને હાઈવે કેમ વાગે સૈડા ભેગો ગોલી જ કરી ગઈ. આ જો હૈદરાબાદ પતંજરુથી આવે. આ નાંદેડ ગામ આ ઓલું જાય મહારાષ્ટ્રમાં ડાયરેક્ટ પહેરો કર્ણાટક મહારાષ્ટ્ર. આમાં કર્ણાટક નહીં આવે આ રસ્તામાં ક્યાંય. આમાં તેલંગાણા ને ડાયરેક્ટ મહારાષ્ટ્ર આવી જાય. એટલે એક રાજ્ય ઓછું આવે એટલે એ ઉપાધિ ઓછી. ખાવાનું નામ લીધું અને ગાડી હોટલ આવી ગઈ. ડાયરેક્ટ 1 કિલોમીટરમાં ડાયરેક્ટ મોટર આવી જાય. આ જો જાય અહીંયા હે ને ખાલી સાઈડમાં રાખી છે ગાડી અને ડ્રાઈવર સાઈડમાં ઓલી સાઈડ રોંગ સાઈડમાં હે હોટલ. અને ઓશિકતાનું ટ્રાફિક યાર એટલું વધી ગયું ને તે આમાં રોડ ટપવાનું ક્યાંય વેરું આવે એમ નથી. કારણ કે બકરાવાળા યાર બહુ જામ કરી દીધું હકીકતમાં. મારવાડી હોટલ છે ને જઈએ આગળ જઈએ આપણે 1-2 વાર અહીંયા ખાધા લે. 1 વાર આપણે 2 વાર આવ્યા હે આ હોટલમાં. સારું ખાવાનું બનાવે. આ ટાયરમાં ફૂસ નથી થઈ ગઈ જોજો. આ દબાઈ એટલું કાં કદડીનું એટલે કહું હું જરાક આપણો માલ દેખાડ દઉં હું ભાઈ તમે જોજો આગળ. તમે એમ કહેવા કયું ઘણું હોય. હા અમે લ્યા આ આપણો માલ છે ભાઈ. બાંધતો ને બાકી સ્પાઈડરમેન બાંધે એમ જ બાંધી મીકો. આ મામા કેમ ના જતા હોય કે હોટલ અહીંયા ને મામા ક્યાં જાય. મામા મહારાષ્ટ્ર વાળા આડે ના પડજો. આ બહુ બગાડે ગાડી હો. જાય જો ભાઈ તમને અહીંયા બધી ટાઈપની ગાડી જોવા મળી જાય છે. ગુજરાતી, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાની, પછી યુપી, બિહાર. યુપી ને બિહાર તો એક જ છે ને કે અલગ અલગ છે કંઈ સમજાય તો નહીં ભાઈ. હવે લગભગ અલગ અલગ થઈ ગયા. પહેલાં એક જ હતા યુપી ને બિહાર ભાઈ. MP, MH. મહારાષ્ટ્રનું નામ તો ભૂલી જ ગયો યાર. મહારાષ્ટ્રનું પહેલાં કહેવું પડે. મહારાષ્ટ્રની ગાડી તો હોય જ. ભાઈ દહીં રાયતું ને આ આવી ગયા રોટલા. ભાઈ ખાવાની મજા આવશે હવે હકીકતમાં. હજી એક થાળી મળી ગઈ મામા કે હવે થાળીની જરૂર નથી. થાળી એક મંગાવીને એક રોટલા રાખવા છે ભાઈ. એકવાર થાળી લઈ લો ને. થાળી એક લઈ લો. આ પ્લેન છાશ આવી ગઈ. રાઈ તો હું નાખો ને મામા એક ઠલવો છે. આવો જોજો આમ આમ કચરા બચરા નહીં જોતા જાય. આમ બસ લ્યો. કિના હાટું નાખ્યું? મારા હાટું નાખ્યું તમારા હાટું નાખ્યું? નાખો જી તમારા હાટું. મારે એટલું નહીં ઓલું જોઈએ મારે. હા એ મારે એમાં જોઈએ. હા હવે બસ હા બસ બસ. હા તમારી છે સાનું કરી રાખતો. હાલો ભાઈ હવે હે ને હું હરિયર કરું. જોઈએ મજા આવે. સુજારી ઉપડી ગઈ. હાથમાં બહુ હે. હવે મિત્રો જમીને આવી ગયા છે. એકદમ 3 રોટલા ખાધા છે. ફૂલ મજા આવી ગઈ બરાબર. હવે આપણે હે ને મામા હે ને એ આરામ કરશે. હવે હું આંકું છું અને હવે હું બહુ જ આંકવાનો છું. ડીઝલ કેટલું હે હજી ગાઈસ? આ ગાડી 250 કિલોમીટર હાલે તો જ મેળાવે. નકર આપણો પાટો નહીં ગયા એ ધ્યાન રાખજો. 250 કિલોમીટર હાલવાનું હે ને
મસ્ત ગાડી એકદમ રનિંગ પકડી ગઈ છે અને મામાએ માવો હાથમાં લઈ લીધો છે. માવો હોય કે આજ ખાઈ નાખવાનો જ થાય ગમે એમ થાય. ના જાય મામા ના જાય. હા એક ગાઈસ તમને ડ્રાઈવરનો એક્સપિરિયન્સ દેખાડવાનો વિડીયો જોતા જ રહેજો. એમનો ડ્રાઈવર આમ કરીને આમ ડ્રાઈવરની નજર આમ હોય આમ અહીંયા જોઈ વળી આમ જોઈ વળી અહીંયા જોઈ વળી આમ જોઈ વળી આમ જોઈ આમ જોઈ આમ જોઈ વળી વળી આમ કરીને જરાક ડીઝલ આમ જોઈ લે વળી કાંટો પડ્યો નથી જવા દે આમ બસ જરાક ફ્રીએ મૂક દે એવરેજ ઉધીએ ને કંઈ ફ્રીએ મૂકવી પડે. હા એ દરવાજો ગાઈસ ખુલ્લો હે. ગાઈસ આપણે પહોંચી ગયા છે હવે મહારાષ્ટ્રમાં. તેલંગાણાનું બોર્ડર પાસ કરી લીધું છે અને પછી મહારાષ્ટ્રનું બોર્ડર પણ પાસ કરી લીધું છે. અહીંયા એક તેલંગાણાનું બોર્ડર ફોટેકમાં આવે ડાયરેક્ટ 200 મીટર હાલો ને એટલે સિંગલ પટ્ટી થઈ જાય ને ડાયરેક્ટ મહારાષ્ટ્રનું બોર્ડર આવે બરાબર. પછી આવા કંઈક ગામ લાગે અને આ ગામ એવા ડૂટરના વેટના હે ને ભાઈ વાત જવા દો. ડૂટરો એટલે આના ડૂટો ગામ જ ના હોય એવા ડૂટો ગામ છે ભાઈ અહીંયા. અહીંથી નાંદેડ સુધી હવે લોચો છે. નાંદેડ પછી બધી ફોટેક લાગી જાય ત્યાં સુધી સિંગલ પટ્ટી માલવું પડી આપણે. ગામ આવ્યું માંડ કોડામાંથી કરડામાંથી ગાડી કાઢી યાર માંડ કાઢી એટલો કડડો આટલું પૂરી ગયું. આખા દીમાં યાર ચા પાણી પીધા જ નથી બરાબર. કન્ટિન્યુઅસલી એમને ગાડી આખી છે. ગાડીને તો આપણે પાર્કિંગ કરી છે તો અહીં એક હોટલ આવી છે અને આ કચરામાં યાર બહુ હાલું સિંગલ પટ્ટી રસ્તો છે. ભાઈનું ચંપલ છે તૂટેલ બરાબર એટલે હાલવું બહુ અઘરું છે. આમાં આપણે ત્યાં ક્યાં ગામ અહીંયા ક્યાં મને અહીંયા છે ને ખબર ઓછી છે જરાક. આપણે શું કામ રોડનું કામ છે ને રોડ ગુજરાતમાં મામા એમ ભાઈ ગયા તમને ખબર નથી. ના એ મામાની વાત સાચી છે. આ તો કદાચ કોકને જાણકારી જોતી એ વાત મેં પૂછ્યું બાકી હું કઈ જરૂર નથી. નાંદેડ આવી હવે આખડી તમને હું કહી દઉં ને નાંદેડ આખને આવવાનું છે બસ. અહીંયા બસ ચા પાણી પીવાનો વિચાર હતો એટલે હવે ચા પાણી પીવા બ્રેક કરી છે. આજે આખા દીમાં નથી પીધા ચા પાણી. રૂંઢે પીધા પીવાના હોય રૂંઢે નથી પીધા એમનું. બપોરે નતા પીધા. બપોરે કઈ પીધા? બપોર 12 વાગે તો ઉઠ્યો તો તઈ નતા પીધા. એ તો 12 વાગે ઉઠ્યો હતો ને ઉઠ્યો તો નહીં ઉઠે તો એને કઈ જોઈએ કે ના જોઈએ આપણે ઉઠ્યા હોય જઈ નવા હવા તઈ તો જોઈએ યાર. મસ્ત હોટલ જબરી હોટલ બનાવી છે. થાકી રહ્યો. બીજા 2-4 ચા વાળા હે નામ મારે આવડતું મોદી ચા જ બનાવતો એના વખાણ કર. ના ચા આપણે બનાવો ચાલુ કરવું એનું કારણ ચા બનાવી તો કંઈક ઉપર પહોંચમાં જાઉં ને આમને આ બધું કામ કરીને ઉપર જાઉં ને આપણે જેટલા નાનું કામ કરતા હતા એ બધા ઉપર ગયા લ્યો. ક્યાં ઉપર ભગવાનના ઘર નહીં ટૂંકમાં ઊંચી પહોંચમાં ગયા. આપણે જીમ વડું વિચારીને એમ આપણે હેઠા પડી ગયા. આપણી સોચ બહુ વડી છે. આપણે બધી છે ને ઓલું વિચાર કર્યો જ નહીં ગબરા ધંધા કરવા અડાડી વિચારી મેં કોઈ દિવસ વિચાર નથી કર્યો તમે નથી કર્યો આપણે અહીંયા સહી એટલે ગઈશ ખરેખર ઝીણકા ધંધા કરવાનું મગજમાં લ્યો ને બહુ આગળ જાઓ ભાઈ. આમ બીજું ઉપર હાલો ગાઈસ જય શ્રી રામ જય દ્વારકાધીશ હર મહાદેવ ભાઈ. હાલો આજે આપણે હે ને ઉઠી ગયા હઈ ને આપણે આજે પેટ્રોલ પંપમાં સુઈ ગયા હતા ભાઈ. કારણ કે આજે છે રવિવાર અને કાલે છે દિવાળી. બધાને હેપી દિવાળી બરાબર. પણ એમાં એવું હે હવે ગાડી ખાલી થાય ના થાય એનું બહુ નક્કી એવું નહોતું પછી અમે સુઈ ગયા. બહુ ટેન્શન લેવું નહીં સુઈ જાય બરાબર. 17 જેન ડીઝલ ભરાયું ગાઈસ અને 185 લીટર જેવું આવ્યું હતું બરાબર. હું આખો વિડીયો બનાવવાનો ભૂલી ગયો. હાવ એટલે હાવ ભૂલી ગયો યાર. ગાડી નવી લીધી આપણે કિની હા એ ઓલી કઈ હે અલ્ટો હે અલ્ટો એક મને બધી ખબર હે અલ્ટો હે
આપણી ગાડી ભાઈ આજ પર આપણે જાવકમાં એવરેજ દીધી હતી ને એવી આવકમાં એવરેજ દીધી નથી. આવકમાં ને એવરેજ 5ની જ એવરેજ આવી છે અને ગાડી આવેલી 1000 કિલોમીટર. આમાં 1000 કિલોમીટર ડીઝલમાં ગાડી આવેલી 1000 કિલોમીટર એટલે 5ની એવરેજ થાય ને. 1000 કિલોમીટર આવેલી. ઓલે ખરે જાવકમાં વધારે આવેલી હતી, 1100 કિલોમીટર આવેલી હતી લગભગ જાવકમાં. પણ તોય મેં હિસાબ નથી કર્યો, ડીઝલ ભરાયું તોય જોયા નથી કિલોમીટર કેટલા થયા. બહુ ભાઈ મગજ ત્યાં થઈ જ નહીં. એ તો ભાઈ ના એમાં કાંઈ ના હાલે. હવે આગળ આપણે બાલાપુર વાળો ટર્ન આવીએ. બાલાપુર વાળો ટર્ન મારવાનો. અમે સવારે ઉઠીને હાલતા જ થયા ભાઈ, બરાબર ને? નીંદર પણ આવી હવામાન ઠંડુ હતું ખરેખર. હવા આવી ભાઈ, વાત દેવાની. નીંદર આવી એટલે જોલો ઉડ્યો નથી બોલો. નકર નીંદર ઉઠી જાય ને રાઈટ. એમ થાય કે હવે ગરમી થાય. આ નીંદર આવી ભાઈ. ઉઠી ગયો. આ ભાઈ તો ઉઠે તો 11 વાગે સુઈ જાય તો. ના 8:30 વાગે ઉઠી ગયો ને હવે. 8:30 ને 9 વાગ્યા. હા પણ હવે 9 વાગ્યા હજી વાર છે. 8:30 ઉઠ્યો, ગાડી બાડી જરાક ચોખ્ખી કરી ગયો. હમણાં ગાડી બેહાણ હતો ને. હું 5:30 વાગે ઉઠી જાઉં. ભાઈ અમારે ના ઉઠે. મામા એકલા ઉઠી જાય. મામા ઉઠાડીએ ને તો મામા ના ઉઠે. ના હકીકતમાં માણસ એવું હોય, અમુક ટાણે એકલા ઉઠી જાય માણસ. અને કોઈ ઉઠાડતું હોય ને એટલે એમ થાય કે પછી ઉઠો તો થોડીક પછી ઉઠો તો. મારે એમ જ થાય, ઘેર કોઈક ઉઠાડે ને તો ઉઠવું નહીં હોય. અહીંયા એકલો ઉઠી જાય. અને ખાકીનું સામાન બામાન બધું થઈ ગયું હોય ભાઈ. હવે એકાદી 2 બની જાય તો સારું હોય ભગવાનની દયાથી, બરાબર. અને અકોલા પૂગવાના હોય હવે મહારાષ્ટ્ર. અને આપણો દાદુ અકો સામેથી આવે છે, એક ભાઈ બંધ આવે છે સામેથી. એ બધાને મળતા જવાનું, વયા જવાનું, બરાબર. હાલડેબામાં વયા ગયા. નવી ગાડી પોણી કરી. નવી ગાડી હતી ને, પાવડર ભરાઈ ગઈ. બહુ નામી કહેવાય. માથે કનો મમરા. બોણી ટ્રીપ સારી થાય એટલે બધી ટ્રીપ સારી થાય. આપણે બોણીની ટ્રીપ જ નબળી થઈ હતી. એટલે એવી કઈ નબળી નથી થઈ કાકા. 95,000ની વહી છે બોણીની ટ્રીપ. એટલી નહીં એમ તો મને બહુ નથી મેળ આવતો. લાખ સુધી તો એમ થાય કે કંઈ આપણે છે ને ભરીને જતા જ નથી. એમ થાય 1.5 લાખનો માલ ભરેલો ને એમ થાય હા હવે ભરેલ છે. હવે જો અહીંની ટર્ન મારવાના પટુર પછી બાલાપુર. જો બાલાપુર આમ બતાવે ને આમ એરો છે બાલાપુરનો. અહીં બ્રિજ જે ઉપર નહીં ચડવાનું, ઉપર ચડો તો અકોલા નીકળો ડાયરેક્ટ. અને હેઠે જ જાઓ ને એટલે સિંગલ પટ્ટીમાં ડાયરેક્ટ બાલાપુર જાય. ઓળે ખરે આપણે અહીંથી આપણે પાંહરે આવ્યા હતા. હું કહેતો હતો ને આ બ્રિજ માટે છે. હા એટલે તમે ભેગા જ હતા ગાડીમાં. એ તમે ઉતારે પણ તો પાંહરે આવ્યા હતા. રસ્તો ભારી છે કોણ ઘરનો? આના કરતા રસ્તો સારો છે કે ગેર ના બદલાવો પડે ગાડીમાં. જવા દો આપણે ક્યાં નહીં અજાને કોટલોડી છે. મારે એને કહેવાનું થાય એ જો તમારામાં એસીનું પાણી બંધ ના થતું હોય ને મને એસી કાઢી નાખો. ગાડી જ બદલાવી દઈએ તો હું વાંધો. એસી કાઢે ને તો ગાડી ના હાલે. એને કંટ્રોલ અહીંયા જોડાય એટલે એ હલવા છે. એસી યાર હાલે તે પાણી પડે લી અંદર કંઈ ના કંઈ. કંટાળો લેવરાયો. માલ જોઈ લો જરાક શું છે પોઝિશન. વાંધો નથી. કચોરી ખાવા બે ફેરી હોય જરાક. કચોરી આગળ તમે ખાઈને અમે દેખાડીને તમને કચોરી ઘરની દેખાઈ છે. મોટામાં ઘરનું પાણી આવે ગયો. આવી કચોરી છે ને આ કચોરી આ ગામમાં બહુ ફેમસ છે કચોરી, બરાબર. એટલે અમને એટલે ટૂંકમાં જરાક વિચાર આવ્યો કચોરી ખાઈએ. મામાની કચોરી આવી ગઈ ને અમારી કચોરી આવી ગઈ. કચોરી એક પૂરી હોય કે સમજાતું નથી. હવે ખાવું બસ ખબર પડે. કચોરી ખાતા આવ્યા ભાઈ. કચોરી હકીકતમાં કહું ને 1 નંબર કચોરી હતી. કચોરી બહુ મસ્ત હતી ના મામા. ચટણી બટણી બધું બહુ મસ્ત હતું. બસ ચા પીને આવતા રહીએ અમે. બહુ લપીને કહી દઈને હવે એકાદી ફાકી બની હતી. એક ફાકી બનાવી જાય. એકાદી માંડ બની ના મામા.
ના અંદર ડોરલ છે ઉપર ગયો ડોરલ છે એમાં ક્યાં હોય તો એક હાથી ડોરલની બની છે એક હાથી ઉમદ બની છે એક હજી વાંધો નથી હજી હાલ ને આપણું ડીડક હજી આગળ ઓલો ભાઈબંધ ભૂટકી એના આગળ 2-4 લઈ લેવું દાડો ભૂટકી એના આગળ 2-4 લઈ લેવું ના ના જડે ક્યાં જડે આવડો હાઈવે ચડી ગયો ને આવે ને ઓટલું આવે 2-4 ઓય આપણે લીધી હતી એ ઉપર બેકાર થોડી ખબર ક્યાં લીધી આપણે માં લીધી હતી ખબર હોય તો ઈ હોય ને ગુજરાતી ઓટલું આવે અચ્છા सूरज बन तूर गगन से અહીંયા પંછીયા કેવા એ લે આવા પંછીયા ને ખેડ કરે એક નંબર બહાર નીકળ્યા ને ગાઈસ તડકો બહુ પડે હે આપણો ભાઈબંધ હવે છે ને લગભગ 10 કિલોમીટર હોય તો ભલે 10 કિલોમીટર આવે છે અહીંયા ચૌધરી હોટલ ચૌધરી હોટલ છે અહીંયા કાર્ગો વાર્ગો છે અહીંયા આ ટાટાનો કાર્ગો છે અહીંયા લેલેન્ડનો કાર્ગો છે આપણે મલકાપુરથી પહેલાં આવે છે 10 કિલોમીટર 15 કિલોમીટર પહેલાં આપણી ગાડી જાય સાઈડમાં લગાડી દીધી હે હાઈવે એકદમ ખુલ્લે આમ અને અહીંયા સાંગા કંઈક હલગાવે છે બરાબર કારણ કે એને શું વાવા લોહી પાક એ બધું હલગાવે એવું કરે છે ટાયરું આપણે નવા ટાયરું હાલત જોઈ લે સારા હોય તો કહેજો ના હોય તો ના કહેજો ગાઈસ મારો ભાઈબંધ આવી ગયો છે મોટા ઓગરી બહુ ગયો મામા મજામાં હવે વિડીયો અમે થોડીક વાતો કરીને પછી ચાલુ તો ગાઈસ અમે કહીને બેઠા હતા વાતો કરતા હતા હવે ચા આવ્યો ને એટલે મેં વિડીયો બનાવ્યો બરાબર કારણ કે કહીને બેઠા હતા વાતો કરતા હતા એવરેજ કેટલી દે ના દે ને એ આ ભાઈને છે ને 21-14 ગાડી છે સારી એવરેજ દી છે તમે 21-14 જ કારણ કે 30-18 30-19 લેવો તો 5ની એવરેજ છે પછી હાલો તો થોડીક વાર અહીં ગપ્પા મારીને પછી અમે આમ નીકળીને ભાઈ જઈને ચેન્નઈ જાવ ને ચેન્નઈ સિવાય હાલવાનું નહીં પાછો રિટર્નનો માલ ગાડી લીધી ને ચેન્નઈ અને બેંગ્લોર મને આ બે પર મને તો ભાઈ આ મારા દોસ્તની ગાડી છે 4931 કે ભૂટકા તો રામ રામ કરી દેજો બરાબર અને ચેન્નઈનું ભરીને જાય છે હવે અહીંથી અમે ધીરેકથી નીકળાવી યાર હવે અમે બહુ ખોટી થઈ આપણે ગાડી ઉલેદી છે ખાલી કરવાની ટેન્શન જેવું કંઈ છે નહીં અમે 4 વ્હીલર આવે નીકળતો હું રોડ પાસ કરતો જાઉં 21-14 ગાડી 21-14 ગાડી સારી આવે યાર આપણે એકાદી બે 21-14 ગાડી લેવી છે મળી જાય ये माવો કાકા હું માવો બિચારા કેટલા માવા લીધા બે જ લીધા હા ના એટલે બહુ ના લેવાય માવા યાર એને બિચારાને ચેન્નઈ જવું ને આપણે ગુજરાત જવું હે એને વાહ યાર વધવા દેવાય એને પછી હોપારી બોપારી થઈ રહીને મરાઈ જાય એમાં એવું હે મોટા તું ખોટું ના લગાડજે પણ તારે ચેન્નઈ જવું હોય ને એટલે તારે હોપારી વધારે જરૂર હોય બરાબર આપણે ગુજરાત જઈએ એમાં અમે ગુજરાત જઈએ એટલે અમે તો ક્યાંય આગળ ગમે ત્યાં જડી જાય અમને તને યાર એનું કર પાછું ક્યાંય જડી જાય હાલો તો એ ભાઈબંધ છે ને ખાવા ગયો છે ને આપણે તો હવે કચોરી દઈ દીધી હબા એટલે હવે કચોરી કંઈ જરે એ જોવાનું છે હજી તો નાવાનું સેટિંગ કરવાનું છે લફડા બહુ જાજીના છે પાણી નથી લાંબામાં પાણી કદને હું ભરી લીધું તો ભારી કામ થાત હા ગરમી થાય ભારી 1 કલાકથી અમે હાલી છીએ અને અમે એક અમારી ફેવરેટ હોટલ કોલકાતા વાળાની હોટલ છે એ હોટલ ગોતી છે કારણ કે ત્યાં નાવાની સુવિધા છે ને 1 નંબર છે અને ગાડી બાડી એકદમ વ્યવસ્થિત ધોઈ જાય એવા હાટું તો એ કદની હોટલ આવતી નથી હવે મામા કે હોટલ વાહે નથી ગઈ ને આગળ આવતી નથી કે હોટલ જમીન ખા ગયા આસમાન નીકળ ગયા कुछ समझ में नहीं आ रहा है आइए मामा आइए मामा ये मोटा माओ भर्यो है बराबर એટલે કેમ વહી જાય ગાડી સ્ટેરિંગ અઠાર પકડાવે છે ઓર 18% મૂકી દીધું ગાડી ક્યાં સળી જાય ગોદે એ જોવાનું છે હવે કેટલીક વાર આમને વહી જાય
હજી તો એમનો વહી જાય હવે આડી ભાગી જરાક એટલે આખો પટ્ટો ટાણી ગયો. મોટા હોટલ ગતિ ગતિને થાક્યા યાર ને હોટલ ના જેડી આખીરકાર 4 વાગી ગયા પણ નાવાની હોટલ ના જેડી નસીબ કેવા ખરાબ હે. નાવા જ નહીં દેવાના હોય ને હાવ આમે જ ગુજરાતમાં પુગાડવાનું હોય ને. દિવાળી છે તહેવાર છે ભગવાન પ્લીઝ અમને નાવા દો અમારો શું વાક છે ભગવાન. પછી વછરાજ હોટલ આવી છે પોરબંદરવાળા શુદ્ધ શાકાહારી બરાબર પ્રાપરા ભીખુભાઈ ખુટીની હોટલ છે. અહીંયા પછી મામા ગયા અહીંયા જો ને યાર સર્વિસ સ્ટેશન ને કદડો છે ને ત્યાં નાવાની મજા ના આવે યાર. એટલે અહીં જ્યાં બેઠા ચા પીવાનું મન થાય ને ઉપારી લેવાની અહીંયા કેમ અહીં બેઠા હારો થાય ખાલી ઉલેથી થાય ને નિરેતે નિરેતે વિચાર કરીએ એવું બધું પ્લાનિંગ હે. ભગવાન પ્લીઝ નાવા દે નાયો નથી તો શાદી પાંદી થઈ ગયા નાયા વગર નથી મજા આવતી. નાટક કરવાનું હતું કઈ ના શું થયું કેમ હો એકલે શું કે ના ના જાક બોલો ને એટલે મજા આવે. વાંઢાને મકાન ભાડે ના આપે. તમે આખો દેશ આપી દીધો. આ વાંઢાને મકાન ભાડે કોઈ ના દે ને વાંઢો મોદી સાહેબ આપણે એને આખો દેશ દઈ દીધો કઈ ને કઈ. હું વાંઢો જ છું મકાન. આ છે ધુલિયા બાયપાસ નાંદેડ વાળો બાયપાસ. ક્યાં નીકળે એ જોવાનું. હું તો પહેલી વાર જઈ હોય રામપુરમાં જવા દઉં તો જે થાય એ થાય જે થાય થાય એટલે કંઈ નક્કી ન મળે. આમને જાતો જાતો ક્યાં જઈને ઊભો થઈ રહ્યા બધા આવે છે જાય છે એટલે ટૂંકમાં હવે કાયદેસર જ હશે ગમે. ધુલિયા બાયપાસ નાંદેડ વાળો. सावन में लग गई आग दिल मेरा जा मोरे मोरो આવે છે ગાઈસ. યાર લાઈટ મારતો આવે અરે તો ખદડા કઈલેતી ગાઈસ. અહીંયા બધા ખદડા છે કારણ કે મોરે મોરો આવે છે અને આપણે રિવર્સ લેવી પડે કારણ કે આપણે તમારી નાખે ગાઈસ. મોરે મોરામાં આપણો જ વાક આવે. રોંગ સાઈડમાં આવતા હોય તો આપણો જ વાક આવે. એ એકલા પડી જાય તો આપણો જ વાક આવે ગાઈસ. કારણ કે આપણે ટ્રક ડ્રાઈવર છીએ યાર. આપણું કઈ માન નથી. ટ્રક ડ્રાઈવરનું માન આ દેશમાં ક્યારે આવશે ગાઈસ. જય શ્રી રામ અને જય દ્વારકાધીશ ગાઈસ. હર હર મહાદેવ. ઉઠી ગયા અત્યારે આપણી પાછળ એક મસ્તીનો પહાડ ડુંગર છે જોઈ લ્યો. અને અત્યારે છે અહીંયા આપણે હાકરી ઘાટની બરાબર ઉપર બરાબર આપણે ટોપ ઉપર છે અહીંયા અત્યારે. અને અહીંયા હોટલ છે આપણા ગામના એક ભાઈની ગામના એક ભાઈની લાંબા ગામના ગદવાભાઈ રબારીની હોટલ અહીંયા છે ભાઈ. એટલે અમે રોકાઈ ગયા ખાવા પીવાનું નાસ્તા પાણી. અહીંયા હોટલ છે અહીંથી જાડું વાડું આવી જાય તમને દેખાડી પછી દેખાડી ગમે તે તમારે ગમે ત્યાં અહીંયા આવવું હોય ભાઈ અહીંયા આવી જવાનું બરાબર. નામ દઈ દેવાનું હામદ મામાનું નામ દઈ દેવાનું. અહીં ગઈ શામતુભા 58 ગઈ મમ્મી તમને મામાનું નાચી વિડીયો મારું નામ લીધું એટલા વર્ષ હે આજથી નામ લીધું શામતુભા. મામા સિવાય કે નામ જ ના હોય. હા પણ મામા તો આવી દઈ દે. મામા એ ઓળખે એમ એ ખબર છે બધા. હામતુભા એમ ક્યાં કીધું મેં? ના ના મેં તો એમ કીધું હામદભાઈ સામદભાઈ. વિડીયો બહુ લાંબો થઈ ગયા એ તો ભાઈ. વિડીયો તો આપણે જોવાની ક્યાં કમી છે. હવે ગાડી ગઈ છે આજ દિવાળી છે સ્પેશિયલી હેપી દિવાળી ભાઈ બધાને. અને નવું વરસ આવે છે. નવા વરસના બધાને રામ રામ. આમાં તમે જ્યાં કહી દો એટલે બધાને પૂગી જશે. રામ નવા વરસના બધાને. હા બધાને યાર દિવાળી છે આજ હેપી દિવાળી. આજ બધા ફટાકિયા ફૂટીએ
આપણે ત્યાં એક કુંડો છે યાર, જબરો કુંડો છે. હે આપણો કુંડે ફટાક્યા. હા કુંડે એકચ્યુઅલીમાં ગાડી બાડીની સાફ સફાઈ કરવી એ હરખીથી. બીનો ગાભો મારીને હમણાં બધું કરીને ભાઈ ભગવાનની પૂજા કરી, ગાડીની જઈ હોય પૈસા કમાઈને દેજે, અમને જઈ હોય પછી પૈસા કમાઈને દેજે, બરાબર. પછી અમારે નાવું ધોવું બધું. ઓકે તો હાલો હવે ચાલુ કરીએ આપણે ગાડીને સાફ સફાઈ કરવી. ગાડીને ભાઈ અહીં કુંડા આગળ લગાડી દીધી. સામો એક ડુંગર છે આ મસ્તીનો, એનો સાયો અહીંયા પૂગતો નથી ને મામા છે ને અંદર ગાડી મરી ગયા એટલે અહીં સાફ સફાઈ કરો. હોય ધૂળ 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 ગઈ છે આઈસરનું કામ તા જો નબરીનું. જા સોટી ગયું બધું વાયરિંગ. પછી કે ગાડી હલ ગઈ. હાલ ગઈ ને હલ ગઈ ને જોતા જોતા એમ એ કંપની છે બા કંપની બુદ્ધિ. આ જોવું અહીંયા કંઈક એવું લેધર ચોટાડવું જોઈએ કંઈક. લેધર હવે આપણે બનાવવું છે, મોજ કરવું. લેધર આપણે બનાવવું હે આવું થોડું હાલે. આગળ આ જો તો પતરું હેઠો પડી જાય ડ્રાઈવર અહીંથી એન્જિન આગળ. તૂટે તો ને તૂટે નહીં પણ મામા એમ કુંડો પાણીનો એવડો છે ને ભાઈ, દુબાકીઓ મારવાનો છે ડાયરેક્ટ અંદર. સામાન જતા આપણું ગાડીનું નીકળી પડ્યું સીટ બીટ ને સામાન રાખ્યો. હવે અહીંયા જ રહેવા દે હો, આપણે લઈને જ જાવ. અરે ભાઈ બધું આપણા કામનું જ છે, કઈ એમાં કઈ ખરાબ નથી. ટુકડા જ લઈ જાય, બાકી ભલે બધું પડ્યું હોય. ભાઈ બધું કામનું છે, પછી કામ આવી બનાવે ને તેથી નાખતો જાજો. હા સાચું. બોથરામાં ભરી ગદવાની રાખી દેવું. મારા કલે જાઓ હવે ગાડી છે ને મેન મામા ધોઈ નાખી. કમસે કમ 2.5-3 કલાકથી કુસે મેળી, 2.5-3 કલાક કુસે મેળી ને એવી ધોઈ યારે. લોકો કઈ મોરો નથી ધોયો કાકા? તમને એમ લાગતું મોરો ધોયો? હા ધોરી ફૂલ કરી મૂકી ભાઈ. વ્હીલ પ્લેટો જા જબ મારે એમ જોઈ લ્યો. આગળ પાછળથી બધેથી દેખાડવાનું થાય. જ્યાં વ્હીલ પ્લેટો વહેલી ને આ સાઈડ મેં ધોઈ છે. જ્યાં કોમેન્ટ કરજો કઈ સાઈડ હારી છે. આ સાઈડ મેં ધોઈ, આ પાસે જા રહ્યું ઠાઠાને જબ કરા મારી દીધું ભાઈ. આ મામા આપણે ધોઈ છે. આનું કે મામા બહુ મારાથી સરસ ધોઈ, મેં જોઈ નથી, મેં આગળ જોઉં હું બરાબર. ટાંકી બાકીને બધું ધોઈ નાખ્યું. અંદરથી સાફ સફાઈ બધી કરી નાખી ને હવે અંદર સામાન છે ને બધું ફિટ કરવાનું હે, કારણ કે અંદર બહુ ચોખ્ખું કર્યું હે. અંદર મહેનત એવી પડી યાર બરાબર. વાંધો હવે હાલો સામાન મૂકી દઈએ આપણે. હવે જ્યાં સેલ્ફી પાડી આપણે બેની સેલ્ફી પાડી અહીં ઊભી સેલ્ફી પાડી આખા ઊભી જજો. મૂંઝાઈ ગયો કારણ કે નાયા બહુ નાયા યાર. નાઈને એકદમ ફ્રેશ થઈ ગયા, મજા આવી ગઈ. તમને હું વાત કરી હવે તમને મામાની પેલી ઝલક દેખાડો. જોઈ લ્યો તમે ટી શર્ટ જોઈ લ્યો તમે. ઘટે તો જિંદગી ઘટે. મામાની મોજ છે ભાઈ. એટલે મામાની ટી શર્ટ પહેરે ને મેં કીધું મામા કે ટી શર્ટ ક્યાંથી લીધું? આવવાના ને કેવાય ને કલરિંગ કરે. કલરિંગ ઓલા ક્યાં ઓલા નેતા ને બધા પહેરે. સનાતન ધર્મ લાગે આ બધું. સનાતન ધર્મમાં લાગે ભાઈ. મારા ઘર નહોતું ને હું પહેલે બે મેચિંગ થઈ જાય. મારા ઘર હતું લાલ કલરનું હતું. લાલ નહોતું, ગુલાબી કલરનું હતું. ગાડી બાડી હોય ને આખી અંદરથી ધોઈ નાખી છે. અને અહીંયા આપણે જેટલું પણ સામાન નડતું હતું એ બધું ઉપર ચડાવી દીધું હે. હવે કંઈ ટેન્શન નથી. એ બેગ ઠેલા છે હવે એ તો હાસવા જોઈએ. આ મહાદેવ છે, આમાં મહાદેવ જ્યાં નમન કરી લે. દિવાળી જ્યાં અગરબત્તી કરવી જોઈએ. હવે ખાવું છે બરાબર. ખાઈ લઈ ગદવા આગળ ગદવો ખવડાવીએ કારણ કે દિવાળી છે. પૈસા દે ખવડાવી ને પૈસા દે મફત થોડો ખાવું. રાજસ્થાની ખવડાવે ઈ હાંજે ખવડાવે, બપોરે કોઈ ના ખવડાવે. બપોરે ખબર દે. અમે પૂગી ગયા કંપનીમાં અને વિડીયો યાર બનાવ્યો નહીં કારણ કે રાતે આવ્યા હતા. એટલો રસ્તો ખરાબ છે. નવાપુર વાળો આપણે અને દહેજ, ભરૂચથી દહેજ ખરેખર એટલો રસ્તો ખરાબ છે ને ગાઈસ તો મગજ કામ ના કરે. માથે જરા 40 રૂપિયાનો ટોલ આવે દહેજ વાળા રસ્તામાં. રસ્તો જ નથી, આખો રફ રસ્તો હોય તોય ટોલ મોકલે. એનું આગળ આપણે જોઈ લે બરાબર. એક આગળ ગાડી ખાલી થાય છે જોઈ લઈએ તમે.
એ ગાડી ખાલી થઈ જાય પછી આપણે વારો આવી જાય ને આ કંપની છે કે કંઈ ભંગારખાનું છે કંઈ સમજાતું નથી ભાઈ. જી હોય બહુ મસ્તીનું છે બરાબર. કારણ કે અહીંયા છે ને એટલી ગરમી થાય છે વાત જાવ દો. અને સાહેબો બધા ઓફિસમાં કરીને બેઠા જ્યાં ડબ્બા હોય ને ડબ્બામાં કરીને બેઠા એવું મને લાગે છે. બાકી દીઠા નથી મેં. આના પછી આપણો વારો આવી ગયો. વહેલે વગરને એનો ખાલી થઈ જાય ને તો આપણી બપોર પહેલાં જો ખાલી કરી દઈએ ને 1 વાગ્યા પહેલાં તો ભારી કામ થાય. નકર એમ કે બપોર પછી ખાલી થાય. આ લોકોનું કંઈ નક્કી ના કહેવાય. લોઢાના પેટા ઉતાર્યા હે અને આપણી ગાડીમાં ધીરે ધીરે ઉતારે તો ભારી કામ થાય. ને તો સાઈડું ભાંગીને નાખીએ. હેરામ મને બીક લાગે. ગાઈસ આ મૂવીનું એન્ડિંગ આપણે અહીં કરી નાખીએ એટલે વહેલેરો બ્લોગ યુટ્યુબમાં આવી જઈએ બરાબર. અહીં બેઠા બેઠા કંઈ થાય નહીં. હવે આપણે છે ને કાલે ગાડી ભરવાનું છે. કાલે ગાડી ભરી લઈએ એટલે પાછો નવો વિડીયો ચાલુ કરી દઈએ બરાબર. ને બાકી બધાને નવા વર્ષના રામ રામ અને હેપી દિવાળી ભાઈ. આજે 9 વર્ષ છે ભાઈ. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. 9 વર્ષ મસ્ત છે, જોરદાર છે. અને બધાને મસ્ત થઈ જાય 9 વર્ષ બરાબર. અને જય માતાજી, जय श्री राम, हर हर महादेव, द्वारकाधीश में जय हो. मिलते हैं नेक्स्ट ब्लॉग में.